વડોદરામાં મોડી રાત્રે ફરતા રાતના રાજાઓ માટે એકદમ જોરદાર જગ્યા લઈને આજે તમારો ભાઈ આવી ગયો છે। આ જગ્યાએ તમને ફાસ્ટ ફૂડની એકથી એક વેરાયટી જોવા મળી જવાની છે, એ પણ પોકેટ ફ્રેન્ડલી અને ટેસ્ટની વાત કરીએ તો એકદમ હેવી। ભાઈ પહોંચી જવાનું તમારે વડીવાડી ડોક્ટર આંબેડકર સર્કલની સામે આવેલા સ્કાય ફાસ્ટ ફૂડમાં। અમારા માટે ફ્રેન્કી, તડકા મેગી, ચીઝ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતી અને આ બધી આઈટમ ટેસ્ટ કરીને ફૂલ મજા આવી ગઈ હતી। આ લોકોની સ્પેશિયલ આઈટમ આલુ ટિક્કી બર્ગર, પનીર ફ્રેન્કી, લોડેડ ફ્રાઈઝ, ભાઈ ખાવાનું મિસ કરતા ના। સવારે 11 વાગ્યાથી લઈને બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી આ ઓપન રહે છે અને એટલું જ નહીં, ઝોમેટો અને સ્વીગીમાં પણ અવેલેબલ છે। તો વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે। દૂરથી રાત્રે ફૂલ પબ્લિક અહીંયા ખાવા આવે છે, તો તમે રાહ ના જોવો। એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલો છે, સ્કાય ફાસ્ટ ફૂડમાં પહોંચી જજો વડોદરા। વડોદરામાં મોડી રાત્રે ફરતા રાતના રાજાઓ માટે એકદમ જોરદાર જગ્યા લઈને આજે તમારો ભાઈ આવી ગયો છે। આ જગ્યાએ તમને ફાસ્ટ ફૂડની એકથી એક વેરાયટી જોવા મળી જવાની છે, એ પણ પોકેટ ફ્રેન્ડલી અને ટેસ્ટની વાત કરીએ તો એકદમ હેવી। ભાઈ પહોંચી જવાનું તમારે વડીવાડી ડોક્ટર આંબેડકર સર્કલની સામે આવેલા સ્કાય ફાસ્ટ ફૂડમાં। અમારા માટે ફ્રેન્કી, તડકા મેગી, ચીઝ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતી અને આ બધી આઈટમ ટેસ્ટ કરીને ફૂલ મજા આવી ગઈ હતી। આ લોકોની સ્પેશિયલ આઈટમ આલુ ટિક્કી બર્ગર, પનીર ફ્રેન્કી, લોડેડ ફ્રાઈઝ, ભાઈ ખાવાનું મિસ કરતા ના। સવારે 11 વાગ્યાથી લઈને બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી આ ઓપન રહે છે અને એટલું જ નહીં, ઝોમેટો અને સ્વીગીમાં પણ અવેલેબલ છે। તો વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે। દૂરથી રાત્રે ફૂલ પબ્લિક અહીંયા ખાવા આવે છે, તો તમે રાહ ના જોવો। એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલો છે, સ્કાય ફાસ્ટ ફૂડમાં પહોંચી જજો વડોદરા।